પોલીસ અને પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો। બુટલેગરો બેફામ છે, ગુંડાઓ બેફામ છે ને ગુજરાતની જનતા આજે ભય હેઠળ જીવી રહી છે। એટલે જે ભાજપના રાજમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યો છે એની સામે લોકોનો આક્રોશ પણ વધ્યો છે। ત્યારે આજે ગુજરાતની જનતા હવે એકી અવાજે કહી રહી છે કે અમારા પરસેવાના ટેક્સના પૈસાથી રાજ્યના મુખ્યમંત્રી કે મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો કે ગામના તલાટીથી લઈ કલેક્ટર, ટીડીઓ, ડીડીઓ, એસપી બધા પગાર લે છે અને જો અમારી વાત ના સાંભળતા હોય, અમારા ટેક્સના પૈસાથી રાજ્ય સરકારની તિજોરી ભરાય છે, એમાંથી બજેટ બને છે અને એ બજેટમાંથી જો વિકાસના કામોનો લાભ લોકોને ના મળતો હોય, એ બજેટના પૈસામાંથી ખુલ્લેઆમ લૂંટ ચલાવાતી હોય, ભ્રષ્ટાચાર થતો હોય, તો એની સામે ધીમે ધીમે લોકોનો આક્રોશ જન આંદોલનમાં પરિવર્તન થવાની દિશામાં લોકો ખુલીને બહાર આવી રહ્યા છે।